પાવીજેતપુર તાલુકાની આદિવાસી આશ્રમ શાળા 12 ખાતે ટીબીની સારવાર લઈ રહ્યા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી। પાવીજેતપુર તાલુકાના આદિવાસી આશ્રમ શાળા 12 ખાતે ટીબીના સારવાર લઈ રહેલા દર્દીને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી। છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા દ્વારા જેતપુર પાવી તાલુકાના 12 ગામ ખાતે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે ટીબી રોગના દર્દી માટે કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ તથા 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ તથા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર અને નિહલભાઈ દલાલ અને આદિવાસી આશ્રમ શાળાના પ્રિન્સિપાલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા, એમસી કોલેજના ક્લાર્ક અને ટીબી ચેમ્પિયન અરવિંદભાઈ રાઠવા, ટીબી લેબોરેટરી સુપરવાઇઝર નિહલ દલાલ સહિત 12 ખટાસ, મુવાડા, ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લાભાર્થીઓ ટીબીના સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ તથા તાલુકાના ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા ટીબીના રોગના લક્ષણો, તપાસ અને સારવાર તેમજ જરૂરી પ્રોટીનયુક્ત આહાર લેવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।